નમસ્કાર મિત્રો, આજે આપણે ત્રિકોણમિતિય વિધેયની અંદર સ્વાધ્યાય 3.2 એમાં પ્રશ્ન નંબર 2 sin x બરાબર 3.5 x બીજા ચરણમાં આપેલો હોય ત્યારે એક વિધેયનું મૂલ્ય આપ્યું છે, તો બાકીના બધા જ ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો આપણે શોધવાના છે મિત્રો, રાઈટ। તો sin x બરાબર 3.5 આપ્યા છે મિત્રો। હવે મેં તમને બે રીતે એક્ઝામ્પલની ગણતરી તમને કરી બતાવી, પરંતુ હવે મિત્રો આપણે એક જ રીતની ગણતરી કરીશું। તમને જે અનુકૂળ હોય એ રીતે તમે પરીક્ષામાં કરી શકો છો, પરંતુ હવે આપણે એક જ રીતથી આપણે બધા એક્ઝામ્પલ ગણીશું, રાઈટ। તો sin x બરાબર 3.5 x બીજા ચરણમાં હોય તો sin x એટલે કે x જે છે ખૂણો છે મિત્રો, sin એટલે ખૂણાની સામેની બાજુ, એટલે અહીંયા જે છે 3 આપ્યું છે। sin ની સૂત્ર આપણને ખબર છે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કાટકોણ ત્રિકોણની જ્યારે આપણે વાત કરીએ ત્યારે જો ખૂણો ધારો કે મિત્રો આપણે અહીંયા x લીધો હોય ત્યારે આ સામેની બાજુ છે અને આ કર્ણ એટલે કે આ 5 છે, તો અહીંયા બે બાજુઓના માપ તમને આપેલા હોય તો મિત્રો ત્રીજી બાજુનું માપ તમે શોધી શકો। એટલે અહીંયા BC² બરાબર જો હવે લખવું હોય તો ડાયરેક્ટ BC² બરાબર શું લખી શકીએ આપણે કે AC² એટલે કર્ણના વર્ગમાંથી મોટી બાજુનો જે વર્ગ છે કર્ણનો વર્ગ, એમાંથી એની સામેની બાજુ આ AB નો વર્ગ છે મિત્રો આપણે બાદ કરીશું, એટલે કે AC નો વર્ગ એટલે કે 5 નો વર્ગ એટલે કે મિત્રો 25 થાય, ઓછા AB નો વર્ગ એટલે 3 નો વર્ગ 9, 25 માંથી 9 જાય 16 થાય, માટે BC બરાબર 4। આમ કોઈ પણ બે બાજુના માપ તમને આપેલા હોય મિત્રો તો ત્રીજી બાજુનું માપ તમે શોધી શકો। ધારો કે કર્ણનો વર્ગ શોધવાનો હોય તો બે બાજુના વર્ગનો સરવાળો થાય, બાકી તો આ બાજુ કે આ બાજુ શોધવાના હોય મિત્રો તો તમારે કર્ણના વર્ગમાંથી બીજી બાજુનો વર્ગ બાદ કરી નાખો એટલે તમને ત્રીજી બાજુનું માપ મળી જાય, રાઈટ। તો આ રીતના BC બરાબર 4 મળ્યા પછી હવે મિત્રો ડાયરેક્ટ આપણે સૂત્ર લખીશું કે cos x શોધવું છે, તો cos x નું મૂલ્ય શોધવા માટે cos x એટલે શું, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ। પાસેની બાજુ એટલે કે મિત્રો અહીંયા તમે જો ખૂણા આ x ખૂણાની વાત છે, અહીંયા x ખૂણો છે, ખૂણાની પાસેની બાજુ આ કહેવાય, આ તો સામેની બાજુ કહેવાય, આ પાસેની બાજુ છે અને આને આપણે કર્ણ કહેવાય છે। તો પાસેની બાજુ એટલે કે 4 અને કર્ણ એટલે કે ભાગ્યા 5। હવે વાત આવે કે આ બીજા ચરણમાં હોય તો મિત્રો બીજા ચરણમાં પણ કયા વિધેયો ધન કહેવાય અને કયા ઋણ કહેવાય પણ મેં તમને સમજાવ્યું। તો અહીંયા ઓલ s T C એટલે કે અહીંયા sin અને cosec, બીજા ચરણમાં sin અને cosec, cosec એટલે કે sin નું વ્યસ્ત, એ જ વ્યસ્ત sin અને cosec એકબીજાનો વ્યસ્ત છે, એ જ મૂલ્યો મિત્રો અહીંયા બીજા ચરણમાં ધન છે, બાકીના બધા જ મૂલ્યો ઋણ આવે, એટલે અહીંયા cosec નું મૂલ્ય આપણે જ્યારે 4/5 લખતા હોઈએ ત્યારે પછી નિશાની અવશ્ય મૂકવાની કે બીજા ચરણની અંદર cos ઋણ હોય એટલે cosec ની કિંમત -4/5 આવે મિત્રો। ત્યાર પછી cosec પછી sec x ની વાત કરીએ તો cos x ને ઉલટાવી નાખો, cos x નો બેઝ છે એટલે કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ થશે મિત્રો। તો કર્ણ એટલે કે અહીંયા 5, પાસેની બાજુ એટલે કે 4, તો એ પણ કેવા થશે મિત્રો માઈનસ। અહીંયા sin અને cos x સિવાય બાકીના બધા મૂલ્યો ઋણ આવશે। cosec x એટલે કે કર્ણ ભાગ્યા સામેની બાજુ, એટલે કર્ણ તમને આપ્યો છે 5 ભાગ્યા સામેની બાજુ એટલે મિત્રો 3 છે, તો અહીંયા cosec પણ ધન થાય એટલે કે એ પણ ધન આવશે, કારણ કે sin x ધન છે તેનું વ્યસ્ત 5/3 થાય મિત્રો। ત્યાર પછીની વાત છે આપણે બાકીના બીજા 3 મૂલ્યો રહ્યા એ tan x એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થશે, સામેની બાજુ એટલે કે 3 અને પાસેની ભાગ્યા સામેની બાજુ 3 થશે અને પાસેની બાજુ જે છે મિત્રો એ પણ 4 છે, 3/4, પરંતુ tan x અહીંયા બીજા ચરણમાં ઋણ છે એટલે એ મૂલ્ય આવશે -3/4 આવશે। અને cot x ની વાત કરીએ મિત્રો આપણે તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે કે પાસેની બાજુ મિત્રો 4 છે અને સામેની બાજુ 3 છે, એ પણ કેવા આવશે ઋણ। આમ મિત્રો એક જ વિધેયનું મૂલ્ય આપેલ, બાકીના બધા જ 5 વિધેયના મૂલ્યો તમે ગણતરી કરીને શોધી શકો છો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પણ મેં અહીંયા લખ્યો છે મિત્રો કે cot x બરાબર 3/4 આપેલા છે અને x એ ત્રીજા ચરણમાં છે, તો cot x એટલે શું મિત્રો પાસેની બાજુ
ભાગ્યા સામેની બાજુ, એટલે આ જે મૂલ્ય આપ્યું છે પાસેની બાજુ છે મિત્રો, એટલે કે 3 અહીંયા છે અને સામેની બાજુ એટલે કે 4 અહીંયા છે, તો અહીંયા તમારે કર્ણ શોધવાનો છે મિત્રો. તો આ રીતના ધારો કે ABC કાટકોણ ત્રિકોણની વાત કરતા હોઈએ, B ખૂણો કાટખૂણો હોય ત્યારે AC નો સ્ક્વેર બરાબર લખવું હોય મિત્રો, ત્યારે શું લખી શકાય? AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર લખી શકાય. AB સ્ક્વેર એટલે મિત્રો 4 નો વર્ગ 16 થશે અને BC નો વર્ગ એટલે કે 9, 16 વત્તા 9 25 થાય મિત્રો. માટે AC એટલે કે 25 નું વર્ગમૂળ એટલે મિત્રો 5 થશે, એટલે કે અહીંયા માપ 5 આવશે. તો હવે એ રીતના બધા જ મૂલ્યો sin x બરાબર સામેની બાજુ મિત્રો તમે જુઓ તો AB ભાગ્યા BC પણ કહી શકાય, AB ભાગ્યા AC કર્ણ એટલે AB એટલે મિત્રો 4 અને AC એટલે કર્ણનું માપ છે 5. હવે ત્રીજા ચરણની વાત છે મિત્રો. ત્રીજા ચરણની અંદર all S T C, ત્રીજા ચરણની અંદર tan અને cot જ ધન થાય, બાકીના બધા ઋણ થશે મિત્રો. અહીંયા આ જ ધન થશે, t ધન થશે અને cot જ ધન થશે, એનું વ્યસ્ત છે એટલે માટે અહીંયા માઈનસ આવશે. sin x પર અર્થે cosec x આપણે શોધી નાખીએ મિત્રો, તો આનું વ્યસ્ત કરી નાખો તો 5/4 થઈ જશે અને આ પણ ઋણ છે એટલે ઋણ જ આવશે મિત્રો. sin x cosec x, પછી cos x શોધો મિત્રો. cos x એટલે શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ એટલે BC ભાગ્યા AC એટલે કે 3/5, પરંતુ એ મૂલ્ય પણ કેવું આવશે? માઈનસ. તો cos x પરથી sec x એટલે cos નું વ્યસ્ત થઈ જશે મિત્રો, છેદ અને અંશ એકબીજા બદલાઈ જાય એટલે કે -5/3 થશે મિત્રો અહીંયા પણ. અને તમને cot x આપ્યો હતો એના ઉપરથી tan x એટલે cot x નું વ્યસ્ત છે એટલે tan x શું થશે મિત્રો? tan x એટલે કે cot x નું વ્યસ્ત એટલે કે 4 અંશમાં જતા રહેશે, 3 છેદમાં આવશે એટલે 4/3. અને cot અને tan ત્રીજા ચરણમાં તો બંને ધન હોય. આમ મિત્રો બાકીના મૂલ્યો આપણે પણ શોધી નાખ્યા. ત્યાર પછી છે મિત્રો sec x બરાબર કિંમત આપી છે તમને. sec x બરાબર 3/5 આપ્યા છે. x ચોથા ચરણમાં છે એવું કીધું, ખૂણાનું મૂલ્ય એ ચોથા ચરણમાં છે. ફરીથી કાટકોણ ત્રિકોણની વાત કરીએ મિત્રો આપણે, તો ABC B ખૂણો કાટખૂણો છે. sec x એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે કે આપણે સામેની બાજુ શોધવી પડશે મિત્રો. તો AB સ્ક્વેર જ્યારે શોધવાની વાત આવે ત્યારે મિત્રો AC સ્ક્વેર ઓછા BC સ્ક્વેર લખી શકાય. AC સ્ક્વેર એટલે કે 13 નો વર્ગ 169 થશે મિત્રો, ઓછા BC નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 થશે. 169 માંથી 25 જાય 144 થાય, માટે AB બરાબર 12 થાય મિત્રો. એટલે કે ત્રીજી બાજુનું માપ આપણે શોધી નાખ્યું. બધા જ માપ આપણને ખબર હોય પછી તો વિધેયના મૂલ્યો આપણે શોધી શકીએ છીએ. sec x ઉપરથી મિત્રો પહેલા તો cos x શોધવા હોય તમારે, તો cos x એટલે sec x નું વ્યસ્ત છે એટલે કે શું આવશે? 5/13 આવશે. ચોથા ચરણમાં છે. ચોથા ચરણની અંદર મિત્રો આપણને ખબર છે કે all STC પ્રમાણે અહીંયા cos અને sec જ ધન થાય મિત્રો ચોથા ચરણમાં, એટલે કે sec ધન આપેલા જ હતા માટે cos x પણ ધન છે મિત્રો. ત્યાર પછી આપણે sin x ની વાત કરીએ તો sin x બરાબર શું થશે? તો sin x એટલે અહીંયા જે x લઈએ છીએ મિત્રો, ખૂણો અહીંયા x લઈએ છીએ આપણે, તો એની સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે 12/13 થશે મિત્રો. પરંતુ મૂલ્ય કેવું આવશે? મૂલ્ય ચોથા ચરણમાં sin ઋણ આવશે. sin x પરથી તમે cosec x એનો અંશ અને છેદ બદલી નાખો તો -13/12 આવશે મિત્રો, રાઈટ. ત્યાર પછી જે બાકી રહ્યું મૂલ્ય મિત્રો હવે cos, sin, cosec અને cos ઉપરથી હવે sec પણ આપેલું હતું. હવે tan x ની વાત કરીએ મિત્રો તો tan x બરાબર શું થશે? tan x એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 12/5 અને cot x હવે અહીંયા ચોથા ચરણમાં છે એટલે આ પણ માઈનસ આવશે અને cot x એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે અંશ અને છેદ બદલી નાખો. tan x નું વ્યસ્ત છે મિત્રો એટલે 5/12 એ પણ શું આવશે? માઈનસ. તો આ રીતના મિત્રો ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો તમે શોધી શકો છો. અહીંયા પણ આ tan x નું જે છે હોમવર્કમાં મિત્રો તમે ગણજો. અહીંયા ભલે -5/12 અંશ આપ્યા છે પણ મિત્રો અહીંયા જ્યારે મૂકો ત્યારે તમારે tan x એટલે સામેની બાજુ 5 જ મૂકવાના છે, અહીંયા 12 મૂકવાના છે આ શોધવાનું. પછી તમારે ચરણ ઉપરથી
બીજા ચરણમાં કીધું છે બીજા ચરણમાં sin અને cos x નું મૂલ્ય ધન કહેવાય, બાકી tan x હોય તો પણ ઋણ આવે, cot x sec અને cos બધા જ ઋણ આવશે, રાઈટ। જો મિત્રો પ્રશ્ન 6 થી 10 માં ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો શોધવાના છે। અહીંયા છઠ્ઠો પ્રશ્ન ધારો કે sin 765, તો sin 765 નું મૂલ્ય કેટલું થાય એ આપણે શોધવાનું। હવે જો મિત્રો અત્યાર સુધીમાં તમે 0, 30, 45, 60, 90 આ રીતના મૂલ્યો તમને કોઠા ઉપરથી તમને ડાયરેક્ટ આપી દીધા હતા, એ તમે તૈયાર પણ કરી દીધા। હવે sin 765 નું મૂલ્ય જ્યારે શોધવાનું તો એનો એ આપેલા વિધેયના મૂલ્ય આપણને ખબર હોય તો એનો ઉપયોગ કરીને કેવી રીતના શોધાય એ આજે આપણે જોવાનું છે। તો sin 765, તો હવે તમને ખબર છે કે જો મિત્રો પાઈ એટલે 180, 2 પાઈ એટલે 360 અંશ, રાઈટ। હવે 3 પાઈ એટલે કે 540 અને 4 પાઈ એટલે 720, આટલા સુધી તમને ખબર હોવી જોઈએ મિત્રો। 5 પાઈ એટલે કે 900 થાય, એ રીતના 6 પાઈ એટલે 6 ગુણ્યા 8 કરો મિત્રો, 18 કરો। તો પાઈ એટલે 180, 2 પાઈ એટલે 360, 3 પાઈ એટલે 540, 4 પાઈ એટલે 720, 5 પાઈ એટલે 5 ગુણ્યા 180, 18 એટલે 900 થાય। 6 પાઈ એટલે મિત્રો 6 ગુણ્યા 180 એટલે 1800 કે 108 એટલે 1080 થાય। 7 પાઈ 1260 થાય। 8 પાઈ 18 144 એટલે કે 1440 થાય મિત્રો। તો 9 પાઈ 18 નો 172 1720 થાય અને 10 પાઈ સુધી મિત્રો 10 પાઈ એટલે 1800 થાય। આટલા સુધીના મૂલ્યો તો તમને મગજમાં જ યાદ હોવા જોઈએ મિત્રો, રાઈટ। હવે 765 ની વાત કરીએ છીએ તો 765 આમાંથી કોની નજીક આવે મિત્રો? તો આની નજીક આવે, 720 ની નજીક આવે। તો sin 765 છે એને તમારે લખવાનું sin 720 વત્તા 45, 765 એટલે 720 વત્તા 45 થાય। sin 720 એટલે મિત્રો 720 એટલે શું? 4 પાઈ, તો 4 પાઈ વત્તા 45 લખી શકાય। હવે એકમ વર્તુળની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તમને ખબર છે કે 4 પાઈ ક્યાં આવે મિત્રો? અહીંયા 0, 2 પાઈ, 4 પાઈ બધી જ બેકી સંખ્યાઓ અહીંયા આવે, -2 પાઈ, -4 પાઈ, અહીંયા પાઈ, 3 પાઈ, પછી પાઈ, -3 પાઈ, અહીંયા શું આવે? તો પાઈ/2, અહીંયા આવે 3 પાઈ/2, પછી અહીંયા આવે 5 પાઈ/2, અહીંયા આવે 7 પાઈ/2। આ બધા જ મૂલ્યો મેં મિત્રો તમને સમજાવ્યા હતા। તો અહીંયા 4 પાઈ ક્યાં આવશે? તો 4 પાઈ મિત્રો અહીંયા આવશે, રાઈટ। અહીંયાથી 4 પાઈ પ્લસ એટલે તમારી જે દિશા છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તમે જાઓ છો મિત્રો, એટલે અહીંયા 4 પાઈ તો અહીંયા આવે, અહીંયાથી પ્લસ એટલે આગળ જવાનું। તો કયું ચરણ આવ્યું? પ્રથમ ચરણ આવ્યું મિત્રો। અહીંયા આ પ્રથમ ચરણ છે, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે, રાઈટ। તો પ્રથમ ચરણમાં તો બધા જ મૂલ્યો ધન આવે, એટલે અહીંયા sin 4 પાઈ પ્લસ 45 એટલે આપણને ખબર છે sin પાઈ પ્લસ થીટા હોય તો પાઈ, 2 પાઈ, 4 પાઈ, 3 પાઈ ઓલ n પાઈ માટે વિધેયનું મૂલ્ય બદલાય નહીં મિત્રો, sin ના sin જ રહે। એટલે sin 4 પાઈ પ્લસ 45 એટલે sin 4 પાઈ એટલે sin નું વિધેય sin જ રહેશે અને sin 45 લખાય। sin પાઈ પ્લસ થીટા એટલે કે sin થીટા લખીએ છીએ આપણે, પાઈ પ્લસ થીટા હોય તો અહીંયા પાઈ પ્લસ હોય તો અહીંયા જે છે ચરણ એ ત્રીજું છે માટે માઈનસ sin થીટા લખીએ છીએ। sin પાઈ માઈનસ થીટા હોય મિત્રો તો પાઈ માઈનસ એટલે બીજા ચરણમાં sin ધન એટલે કે sin થીટા લખીએ છીએ। તો આ જ રીતના મૂલ્યો મિત્રો સમજાવવા માટે મેં અગાઉના વિડિયો લેક્ચરમાં આપણને બતાવ્યું। હવે અહીંયા sin 4 પાઈ પ્લસ 45 છે તો 4 પાઈ આગળ વિધેયનું મૂલ્ય બદલાય નહીં એટલે sin ના sin જ રહેશે અને 4 પાઈ પ્લસ મિત્રો પહેલા ચરણમાં આવે એટલે કે ધન આવે એટલે કે sin નું મૂલ્ય ઋણ ના આવે મિત્રો, ધન જ રહેશે, રાઈટ। એટલે કે sin થીટા એટલે કે sin 45 લખી શકાય। હવે sin 45 ની કિંમત તમને ખબર છે મિત્રો કેટલી બનાવવું, એટલે આવા કોઈ પણ વિધેયના મૂલ્યો ગમે તેટલા ખૂણા મોટા આપેલા હોય મિત્રો પણ એને તમારે 0, 30, 60, 45, 90 ત્યાં સુધીમાં ફેરવી દેવાના છે, પછી એનું મૂલ્ય તમને ખબર પડી જશે, રાઈટ। તો પહેલો એક્ઝામ્પલ આ રીતનો હતો। હવે બીજો એક્ઝામ્પલ મિત્રો અહીંયા જુઓ, સાતમો પ્રશ્ન છે મિત્રો, cosec -1410, તો cosec આ જે કિંમત છે -1410 એટલે મિત્રો મેં તમને લખાયું કે 1440, તો 1440 કે -1440 વત્તા 30 કરો,
રાઈટ -1440 એટલે કેટલા કોસેક -8 પાઈ થશે મિત્રો પ્લસ 30 તો કોસેક -8 પાઈ અહીંયા પણ બેકી સંખ્યા અહીંયા જ છે મિત્રો તો 0 પછી -2 પાઈ -4 પાઈ -6 પાઈ જેમ અહીંયા પ્લસ થાય છે એ રીતના અહીંયા માઈનસ પણ અહીંયા જ આવવાના કે -8 પાઈ પ્લસ 30 એ પણ પહેલા ચરણમાં છે પહેલા ચરણમાં કોઈ પણ વિધેય હોય મિત્રો એ ધન જ થાય એટલે કોસેક નું મૂલ્ય ઋણ ના આવે તો કોસેક ધન જ થશે અને કોસેક શું લખવાનું 30 અને કોસેક 30 ની કિંમત તમને ખબર છે કોસેક 30 એટલે મિત્રો કોસેક π/6 પણ આપણે કહીએ છીએ અને sin π/6 ની કિંમત 1/2 છે તો કોસેક 30 કોસેક π/6 ની કિંમત કેટલી આવશે મિત્રો 1/2 નું લેશે એટલે 2 આ બધી જ કિંમતો sin કીધી હોય કોસેક એ મિત્રો હવે તમારે યાદ રાખવાની છે રાઈટ તો કોસેક 30 ની કિંમત કેટલી આવશે 2 તો આ રીતના -1410 મિત્રો ખૂણો આપેલો હતો પણ એને નજીકના કયા ખૂણા જોડે લઈ જઈએ આપણે તો અહીંયા મેં તમને પાઈ થી તે 10 પાઈ સુધીની કિંમતો બતાવી એમાં 1440 મેં 8 પાઈ આગળ બતાવ્યા મેં તમને તો 1440 ના નજીકની આ કિંમત હતી એટલે કે -1440 કરવાના વત્તા 30 એટલે આ જે મૂલ્ય છે ને આના આ સ્વરૂપમાં ફેરવી દેવાનું આની કિંમત અહીંયા બદલાવી ના જોઈએ મિત્રો -1410 ના જ એવા ભાગ પાડવાના છે કે જેથી અહીંયા પાઈ ના સ્વરૂપમાં આવે અને અહીંયા વધે તમારો ખૂણો જે છે જે તમે જાણી શકશો તો -1440 વત્તા 30 થયો મિત્રો હવે -1440 એટલે અહીંયા -8 પાઈ આવે પ્લસ એટલે અહીંયા ઉપર જવાનું છે માઈનસ કીધું પાછું આવવાનું છે તો આ દિશામાં આપણે ઉપર જવાનું છે તો એ પહેલા ચરણમાં આવે પહેલા ચરણમાં બધા જ વિધેય ધન એટલે પહેલા તો વિચાર કરવાનો કે કોસેક ધન જ આવશે પછી કોઈ પણ પાઈ આગળ વિધેયનું મૂલ્ય બદલાય નહીં વિધેયનું મૂલ્ય બદલાય છે તો π/2 આગળ બદલાય છે એવા પણ પ્રશ્નો મિત્રો આવશે ત્યારે આપણે જોઈશું રાઈટ તો હવે કોસેક નું કોસેક જ રહેશે મિત્રો અહીંયા અને કોસેક શું લખાશે 30 અને કોસેક 30 ની કિંમત 2 છે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો 10 19 π/3 10 19 π/3 તો આવા એક્ઝામ્પલ અહીંયા આપેલા હોય 19 π/3 પાઈ ના સ્વરૂપમાં જ આપી દીધા છે મિત્રો તો તમારે શું કરવાનું 10 આ 3 ના ગુણકમાં મિત્રો તમારે આની નજીક કોઈ કિંમત આવે જોવાનું 3 ના ગુણકમાં તો 18 આવે મિત્રો 3 5 15 3 6 18 ને 3 7 21 થઈ જાય એટલે તમારે આના નજીકમાં જે કિંમત આવતી હોય કે 3 6 18 આના ભાગ 19 પાઈ ના ભાગ એવા પડવાના કે 18 પાઈ વત્તા પાઈ લખી શકાય 18 પાઈ વત્તા પાઈ એટલે 19 પાઈ જ થાય ભાગે શું કરવાનું જે 3 છે 3 જ લખવાના therefore 10 18 પાઈ ભાગ્યા 3 તો 6 પાઈ અને વત્તા π/3 દરેક પદને અલગ અલગ ભાગી નાખવાના 18 પાઈને પણ 3 વડે ભાગવાના અને પાઈને પણ 3 વડે ભાગવાના 18 પાઈને 3 વડે ભાગો એટલે 6 પાઈ થાય જેનાથી તમને ખબર પડી કે અહીંયા વેલ્યુ 6 પાઈ પ્લસ થીટા છે 6 પાઈ એટલે 6 પાઈ પણ અહીંયા આવશે મિત્રો એ પણ આ પ્લસ કરવાનું છે એટલે પહેલા ચરણમાં ધન આવે એટલે કે 10 ધન જ આવવાના મિત્રો 10 થીટા એટલે કે જે થીટા આપ્યો છે અને પાઈ આગળ વિધેયનું પરિવર્તન ન થાય મિત્રો એટલે 10 ના 10 તો 10 π/3 મિત્રો આવે અને 10 π/3 ની કિંમત મિત્રો આપણને ખબર છે √3 થશે ત્યાર પછી મિત્રો નવમો પ્રશ્ન છે sin ઓફ -11 π/3 તો ફરીથી અહીંયા છેદમાં 3 જ આપ્યા છે 3 ના ગુણકમાં 11 ની નજીક આવતી હોય એવી સંખ્યા કઈ તો 3 ચોક 12 થશે મિત્રો એટલે 12 આવે તો -12 પાઈ વત્તા પાઈ તો -12 પાઈ વત્તા પાઈ એટલે -11 પાઈ ભાગ્યા 3 છે તો sin ઓફ દરેક પદને અલગ અલગ ભાગી નાખો -12 પાઈ વત્તા -12 પાઈ છેદમાં 3 એટલે કે -4 પાઈ વત્તા π/3 કરો પાઈ આગળ વિધેય બદલાશે એટલે sin π/3 જ આવશે મિત્રો અહીંયા હવે સવાલ એ છે કે પ્લસ કે માઈનસ તો -4 પાઈ પણ અહીંયા જ આવે મિત્રો પ્લસ કીધું છે એટલે પહેલા ચરણમાં આવે તો પહેલા ચરણમાં ધન છે એટલે sin π/3 જ આવશે અને sin π/3 ની કિંમત કેટલી છે મિત્રો √3/2 ત્યાર પછી લાસ્ટ એક્ઝામ્પલ છે મિત્રો આપણે આ સ્વાધ્યાયનું cot ઓફ -15 પાઈ છેદમાં 4 તો cot 4 ના ગુણકમાં નજીકની કિંમત 16 આવશે મિત્રો એટલે કે આના ભાગ પાડીશું 4 4 16 જે રીતના થાય છે એટલે -16 પાઈ વત્તા પાઈ લખીશું આપણે આને અને છેદમાં 4 માટે cot -16 પાઈ છેદમાં 4 વત્તા π/4 તો cot -4 પાઈ થશે મિત્રો 4 4 16 થાય એટલે -4 પાઈ વત્તા π/4 થશે -4 પાઈ આગળ આ વિધેય બદલાય નહીં એટલે cot π/4 જ લખાશે મિત્રો હવે -4 પાઈ પણ અહીંયા જ આવે
અને પ્લસ કીધું છે એટલે પહેલું ચરણ થશે તો અહીંયા બધા જ વિધેયો પહેલા ચરણમાં હશે એટલે કે ધન છે, તો ધન છે તો cot pi by 4 ની કિંમત કેટલી મિત્રો? 1. તો આ રીતના મિત્રો આપણે સ્વાધ્યાય 3.2 ના બધા જ પ્રશ્નો જોઈ લીધા, રાઈટ? તો તમારે ત્રિકોણમિતિય વિધેયના કેટલાક જે સૂત્રો જે છે મિત્રો, આ કિંમતો જે એની જે આપણે યાદ રાખવાની છે, આટલું પણ તમે તૈયારી કરશો તો અહીંયા દાખલાની રીતની અંદર તમને સમજણ વધુ પડશે. આભાર.